તો પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે લીધેલા પગલાંની ગંભીર અસરો પાકિસ્તાન પર જોવા મળશે. ફોરેન ઇશ્યુ એક્સપર્ટ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી હિરેન ગાંધીએ નિવેદન આપ્યું છે. કહ્યું કે સિંધુ જળ સંપત્તિ કરાર તોડવાને કારણે પાકિસ્તાનની ખેતી પર તેની સીધી અસર જોવા મળશે. પાકિસ્તાનની 50% ખેતી જેલમ અને સિંધુ નદીઓ પર નિર્ભર છે. આ નિર્ણયના કારણે પાકિસ્તાનમાં થતા ચોખા અને શેરડીના પાકને નુકસાન થશે તો આર્થિક રીતે પાકિસ્તાન ભાંગી પડશે. ભારતમાંથી પાકિસ્તાન જતા ટામેટા અને ડુંગળીની નિકાસ બંધ થતા મોંઘવારી પણ વધશે. બેઝિકલી પાકિસ્તાનની ઇકોનોમી અત્યારે કોલેપ્સમાં છે. જે થોડી ઘણી પણ ઇકોનોમી અત્યારે ચાલે છે એ એગ્રીકલ્ચર પર ચાલે છે. મેઇન ચોખા અને ખાંડ એમનું મોટું પ્રોડક્શન પંજાબ પ્રાંતમાં છે. સરકારશ્રીએ બહુ સોચી સમજીને આ જે ઇન્ડસ ટીટીડી ક્લોઝ કરી નાખી કે એનું 50-60% પાણી જે છે એ ઝેલમ સિંધુ નદી પરથી જ એના એરિયામાં જ પ્લાન્ટેશન ઇરિગેશન થાય છે. એટલે આ એગ્રીકલ્ચરને બહુ મોટો ફટકો પડ્યો પાકિસ્તાનને. અને એમાં ઇન્ડસ ટીટીડી આપણે બનેલી 1960માં અને 2 વોર થવા છતાં પણ સરકારે એ ટીટીડી ચાલુ રાખેલી. પણ આ વખતે સરકારે એ ટીટીડી બંધ કરી નાખી. કોઈ પણ વોર વગર વોર જેવો એક્શન સરકાર કરી બતાવ્યા આજની તારીખમાં. બીજું એક્શન સરકાર લીધું કે ભાઈ તમારે બોર્ડર જે અટારી બોર્ડર જે એક જ પેસેજ જેવું છે જ્યાંથી ઇન્ટેક્શન અથવા કનેક્શન હતું આપણે આવવા જવાનું એ પણ સરકારે બંધ કરી નાખ્યું. અને હવે વાત કરીશું 2025માં પાકિસ્તાન ખતમ તેની. તો પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતની પાડોશી દેશ